તો જય માતાજી મિત્રો, હું છું જય સોલંકી. તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ જય સોલંકી ઓફિશિયલ. તો ભાઈ આજે વાત કરવાની છે આપણે કોળી સમાજના એક ભાઈ છે જેમના જે પત્ની છે એ 18 વર્ષ બાદ લગ્નના 18 વર્ષ બાદ ભાઈ કોઈક છોકરા એ ભાઈ 2 વર્ષથી વાતો કરતા હતા ઇન્સ્ટાગ્રામમાં. એમાં એક 18 વર્ષનો છોકરો અને 17 વર્ષની છોકરીને મેકીને ભાઈની માં ભાગી ગઈ એક છોકરા એ. હવે આ કોળી સમાજના જે ભાઈ છે એણે મનસુખ રાઠોડ પાસે ભાઈ એને સહાય માંગી છે. હવે એને ફોન કર્યો છે તો રેકોર્ડિંગ તમે સાંભળી લો અને એની પહેલાં વિડીયો જોઈ લો. તમારું નામ શું છે? મારું નામ દિલીપભાઈ મહાદેવભાઈ ઉપસરિયા, ગામ મોરબી, કાંતિનગર રહેવાસી, મોરબી 2. હાજી. તમારા ઘરવાળીનું નામ શું હતું? રેખા દિલીપભાઈ ઉપસરિયા. ઓકે. ઉંમર વર્ષ 38. તમારા ઘરવાળીને કોણ ઉપાડી ગયું છે? શૈલેષ પરમાર સોમાભાઈ. કયા ગામના છે ઈ? અમરનગર, જેતપુર તાલુકો, રાજકોટ જિલ્લો. ઓકે, સારું. તમારા ઘરવાળીની ઉંમર કેટલી છે? 38 વર્ષ. બરાબર. આ બે દીકરા કોના છે? મારા છે. ઓકે. તારું નામ શું છે બેન? યશવી ઉપરસરિયા દિલીપભાઈ. યસ્મી? યશવી. યસ્મી? યશવી. યસ્વી. હા. તારું નામ શું છે? રોનક ઉપરસરિયા દિલીપભાઈ. બરાબર. તાર બેટા તને તારા મમ્મીની યાદ આવે છે? તારા મમ્મી આવી છે તો તારે લઈ લેવા છે ઘરે બોલાવી લેવા ને? હા. જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જોકે આ જે બે બેનભાઈ છે એમના મમ્મી રેખાબેન જે અમરનગરનો ભાઈ, હવે જે બાઈ લઈ ગયો છે, હવે આ એની માની ન થઈ હોય એ તમે એવું માનો છો કે તમારી જિંદગી છે એમ. તમે એને પ્રેમ કરો તો તમે એને પ્રેમ માનો છો. જેને 9 મહિના જેની માના કુખમાં જે બાળક ઉછેરીને જેને જન્મ દીધો હોય એ માં એની નો થાય, એ બીજાની થાય. જે પુરુષનો પ્રેમ હોય, જે દીકરી કુંવારી હોય, એને જે પુરુષ સાથે જે આત્મીયતાનો જે પ્રેમ હોય, એ પ્રેમ જો કદાચ એના કોઠામાં નો હમાઈ જાય તો સાહેબ એને આ જગત વવિચાળી નારી કહે છે. એટલે રવિરામ મહાત્માએ કીધું કે વવિચાળી હોય એ નારી હાલે વલખતી અણલેખાની ખાવે લાતું. સાહેબ જેને આ બાળકો છે એ અત્યારે એની મા વગર જે હેરાન થાય છે અને આજે મને અહીં મળવા આવ્યા હતા. એટલે આજરોજ હું અહીંયા મોરબીના ચરાડવા ગામે હતો અને મને ફોન આવ્યો હતો, અહીંયા મને રૂબરૂ મળવા આવ્યા છે. અને આ રેખાબેનને પણ વિનંતી કરું છું કે બેન, તમને તમારા બાળકોની જો યાદ આવતી હોય, તમે તમારા બાળકોના જો તમને હેત હોય તો આવા પ્રેમ ન કરાય. અને તમે તમારી આ દીકરી ફૂલડા જેવી દીકરી છે એમના આ તમારા છોકરાનો એક જે બાળકનો એક હાથ પણ ખોટો છે. હવે એનું કોણ? મા વગર મોઢે બોલું માં મને હાચે નાનપણ હાંભરે ઈ મોટપની મજા મને આજ કડવી લાગે કાગડા. જેને દુનિયામાં બધું મૂલવાય એક માના ધામણને મૂલવાય નહીં. સાહેબ એક માં છો અને જો કદાચ તારા હૈયામાંથી તારા કોઠામાંથી જે બાળકો જે મોટા કર્યા હોય ને એને આજે મૂકીને વહી જા તો બાપુ મને ખોળો ખુદવાને કરીને બાળક કાગડા. આજે કવિ લોકોએ જે કંઈ કીધા છે આવી માંથી આજે અત્યારે આવડા અડડીની હેઠા પડી ગયા છે. જણ જેવો જણ જો રોવા માંડ્યો હોય અને તમને બીજા પુરુષ સાથે પ્રેમ કરો, ધૂળ છે તમારી જિંદગીમાં કે તમને તમારા બાળકો તમારા પરિવાર એની નો થઈ બેન. હવે તું આ જિંદગીમાં તને ક્યાંય સુખ ન મળે, કેમ કે જે જેના બાળકની, જે જેની દીકરીની, જે જેના પરિવારનું ન થાય એની આ દુનિયામાં કોઈ વેલ્યુ હોતી નથી. બને એટલો આ વિડીયોનો શેર કરજો મિત્રો, કેમ કે આ બે બાળકો અને આ જણ જેવો જણ જો રોવા માંડ્યો હોય તો આ દુનિયામાં આનાથી બીજી કઈ હવે આ શક્તિનું એક ઉદાહરણ. કેમ કે આવી શક્તિઓ, આ શક્તિ નહીં, શક્તિ એને કહેવાય કે તોળેલે તરણેનર તાર્યા જેને સાસટીઓનો સધીર. સાહેબ આવી શક્તિઓએ ઘણા પુરુષને તારી દીધા, નાની બુડાડી દીધા. એટલે રેખાબેન, તમે તમારા આત્માને વિચાર કરીને તમે તમારા બાળકોને સંભાળી લો એવી વિનંતી કરીશું. જય ભીમ, નમો બુદ્ધાય. બને એટલો વિડીયોનો શેર કરજો મિત્રો કે જેથી કરીને આ બે બાળકોની એની માં એને પાછી મળી શકે. Recorded. હાલો, મનસુખભાઈ રાઠોડ બોલે સાહેબ? હા, ભાઈ હું મોરબી થી બોલું છું. મોરબી થી કોણ? હું દિલીપભાઈ મહાદેવભાઈ ઉપસરિયા, હું જાતે કોરી ઠાકોર હોઉં. હા, હવે મારે તમારું કામ સાહેબ પડ્યું છે, તમારા સિવાય મારું કામ પતે એવું નથી. એમ? હા, બોલો ને. હવે જો મારી ઘરવાળી રહીને હા, આ લેંગા વાળા ભાઈ દો ઈ કરી દે. હે હા, હા, હાલો, હા, બોલો બોલો. મનસુખભાઈ બોલે ને? હા, હા, હું મોરબી થી બોલું ભાઈ દિલીપભાઈ. હા, બોલો ને. હવે મારી ઘરવાળી રહીને હા, અમરનગર, જેતપુર તાલુકાનું અમરનગર ગામ, શૈલેષ પરમાર સોમાભાઈ. હા, ઈ એના ઘરે એના મારી ઘરવાળી લઈ ગયા સમજ્યા.
સમજાણું નહીં એલા, હલો. નથી સમજાણ, મગજમાં ન બેઠું. એટલે મારી ઘરવાળી અહીંથી, હું મોરબી થી બોલું, લ્યો ને તમે તમે ચોખ્ખી તમે વાત. કોળી ઠાકોર? હા, હા, અને તમારી ઘરવાળી તમારી જ સમાજની છે? એ મારે લગ્ન થયા ને 18 વર્ષ થયા ભાઈ. મારે 17 વર્ષનો છોકરો ને એક છોકરી છે. છોકરો બિચારા ખાતાય નથી એ ટેન્શનમાં. ઈ અમરનગર ગામનો છોકરો હે, શૈલેષ પરમાર સોમાભાઈ. એટલે એ કઈ સમાજનો છોકરો છે? ઈ અનુસૂચિત જાતિ હે. હા, ઓકે. અને તમારી ઘરવાળીને લઈ ગયો? હા. મતલબ એને કોન્ટેક્ટ કેમ કરતા થયો? કોન્ટેક્ટ ઇન્સ્ટાગ્રામ માં વાતું કરતા હતા. એમ મને એમ કેતી હતી કે હું 2 વર્ષથી વાતું કરતી, મને એમ કેતી. ઇન્સ્ટાગ્રામ તો મારે છે, મારે કોઈ વાત થતી જ નથી. પણ ઈ મને એમ કેતી કે મારે 2 વર્ષથી વાતું થતી સાહેબ. હા. સમજ્યા? એટલે મને તમારા નંબર વાયા મળ્યા. મને કે આ ભાઈ ને કયો તમારું કામ થઈ જાય. મારા છોકરા ને બોકરા હેરાન. મારો છોકરો 12મું ભણે છે, ઓકે. મારી છોકરી 8મું ભણે છે સાહેબ. ઈ એટલા હેરાન હઈ ને વાત જ જવા દો તમે. સમજ્યા? આ જે તમે કયો છો શૈલેષ પરમાર, એના નંબર છે? નંબર છે પણ એનો નંબર બંધ આવે. તમે સમજી ગયા? નંબર છે મારા ભાઈ. હા. નંબર કહેતા તો તમને દઉં એવું કઈ નથી. તો મને ફોન લાગે એવો નંબર દો ને તો થાય એમ. એમાં એવું, એને ફોન બંધ આવે. તમે સમજ્યા? તમારા ઘરવાળીનો એનોય ફોન બંધ આવે. ભાઈ ગયા કેટલો સમય થયો? વહી ગયો એને 7 તારીખે, ઓલા 15 તારીખે. 7 શું 15 તારીખ? 15. આ કેટલી? 1 મહિનો ઉપર થઈ ગયું. હા. સમજ્યા? એટલે મારું કામ એટલું, મને કે તમારાથી થશે. મને વાવડ એવા મહિલા, એટલે મેં વાયા ભાઈ છે તમારા નંબર ગોઈતા. મારું કામ કઈ, મારા છોકરાનું રહ્યું ને, છોકરા ખાતા બિચારા નથી. સમજ્યા? આપડે દીકરીની ઉંમર કેવડી તમારી? મારી છોકરીની ઉંમર છે 14 વર્ષ. છોકરાની ઉંમર 17 વર્ષ. ઓકે. અને મારા ઘરનાની ઉંમર 39 વર્ષ છે. કેતા હોય તો તમને નંબર છે તો WhatsApp માં તમને બધાને ફોટા તમને નાખી દઉં. તમને મારા નાખી બધાના. અમરનગર બજાર નામ લખી, હું નામ હમણાં ગોતી લઉં. હમણાં અંદર વાત જેતપુર તાલુકો અમરનગર લખી લ્યો ને. ઓળખી ગયો. હું હમણાં એ બધાને ગોતી લઉં છું. નિમિત્ત લઈ બેટા WhatsApp માં લખી નાખ. સાહેબ તમારું નામ બોલો આખું. મારું નામ દિલીપભાઈ મહાદેવભાઈ ઉપરસરિયા. ઉપરસરિયા? હા, ઉપરસરિયા. મારું દીકરું ઉપરસરિયા પહેલી વાર સાંભળ્યું. એટલે અમારા મોરબીમાં આમાં થોડાક જ અમે હે બધા. સમજ્યા સાહેબ? દિલીપભાઈ મહાદેવભાઈ. દિલીપભાઈ મહાદેવભાઈ ઉપરસરિયા ઠાકોર? હા, ઠાકોર કોરી. હા, ઠાકોર કોરી. મોરબી? મોરબી. હા. તો તમારા ઘરવાળી નામ? રેખાબેન દિલીપભાઈ ઉપરસરિયા. રેખાબેન. રેખાબેન દિલીપભાઈ. ઈ ક્યાં ગામની દીકરી છે? એ આ મોરબીની જ છે. હા. ગામમાં હાર્યું, ગામમાં પિયર્યું? હા, ગામમાં. મોરબી પણ જિલ્લો થઈ ગયો ને સાહેબ હવે. સોસાયટી છે ઉમિયાનગર સોસાયટી. લ્યો ઉમિયાનગર લખી. એવું લાગે તો હું તમને WhatsApp માં આખવાનું એડ્રેસ ને ફોટા બધું નાખી દઉં. મેરેજ કર્યા હતા તમે? આવા ઓલા ના 18 વર્ષ કાયદેસર લગ્ન કર્યા. આજ 21 તારીખ છે ને સાહેબ. હા. આજ મારા 18 વર્ષ પૂરા થયા. 21 તારીખે મારા લગ્ન હતા. 18 વર્ષ પૂરા થયા. કાલથી 19મું ચાલુ થાય. આજ તમારે એનિવર્સરી છે? હા, એનિવર્સરી છે સાહેબ. બિચારો બાઈ વગરનું એનિવર્સરી કેમ મનાય છે? ઈ બધું હવે તમે સાહેબ જવા દયો હવે. તો તમારા ઘરવાળીનો ફોટો મોકલો. કાંઈ વાંધો, WhatsApp માં તમે આમાં નાખી દો. ફોટા ને બધું નાખી દો. મારા બધાને નાખીશ તમ તારો. જરા કઈ બાજુ ફેર્યા? હું આમ જમણી બાજુ ફેર્યા હતા કે આમ ઓલી બાજુ ડાબી બાજુ? હાલો. હા, બોલો. બ્રાહ્મણ કોણ હતા ફેરાવ? સામે ફેરામાં અહીંયા જતા એના ગામના બધા. એની ઘરે કે બેસી જાવ? હે? એની ઘરે કે બેસી જાવ? મંત્ર કઈક બીજા બોલી નહીં કરી? હવે ઈ તો સાહેબ, હવે એ મંત્ર તો હું ભણતા હોય આપણા મગજમાં તો નવા લગ્ન થતા. તમને તો ખબર હરખ કેવો હોય. અરે કોઈ મંત્રમાં ધ્યાન દેવું પડે ને. કદાચ બીજા બોલી નહીં કહે તમારા પત્ર મસ્તમ ગુરુ તો આ ગુસ્તમ હા, ઈ તમારી વાત બધી હારી. તમે કયો એમ બધું બરોબર. પણ હવે એને મંત્ર કેવા ભાઈ, આપડે તો શું હોય પૈણાવાના. જો લગ્ન કરવા ગયો હોય, લાડુ હોય ને, હરખ તો હોય ને લાડીને. ન હોય તમે કયો સાહેબ? હું એટલે એને મંત્રમાં ધ્યાન ન હોય, સેમાય ન હોય, એને ઓમાં જ ધ્યાન હોય. સમજ્યા? મેં છે ને ભાઈ એટલે લગ્ન ન કર્યા. મેં કીધું પિતૃ થવાય, બાકી આ ન કરાય. ઈ તો હવે મારા છોકરાની ભાઈ, અને મારે કઈ
મેં કોઈ દી 18 વર્ષ થયા ભાઈ જો કરીને બેહાડજો, બાકી આપણે લગન નહીં, બાય નો જોઈ. ઈ તો બરોબર તમારી વાત હજી કી તો હોય હું છે ને આ તમારા બધાના ફોન આવ્યા ને, નકર હા, હું આ ફૂકા લાકડામાં ભંગાવાનો હતો, પછી મેં નક્કી કર્યું આ ધંધો કરાય નહીં. હા એટલે આપણે પછી પિતૃ કાર્યમાં વ્યાઈ ગયા, કીધું પૂરો થઈને પૂજાવું, બાકી આ ધંધો કરવો નથી. મારું કામ કરી દઈએ સાહેબ, તો મારું કામ કરી તમારું કરી નાખો, હાલો ઓકે ગોઠવણી કરું, હાલો તમે મને કરો. તમારો ફોટો મોકલો, તમારી ઘરવાળીનો મોકલો, ઓલો બધાય ના હું તમે કયો હું ફોટા એટલા જ ના ફોટા તમને કેટલાય નાખી દઉં સાહેબ. એમ નહીં, ઓલો લઈ ગયો પરમાર, એનો ફોટો મોકલો. એનો ફોટો મારા ભાઈ નહીં હોય સાહેબ, ખોટું તમને હું ખોટું નહીં કહું. એનું નામ શું છે ઉભરિયો? શૈલેષ પરમાર. આખું નામ? પરમાર શૈલેષ સોમાભાઈ. શૈલેષ સોમાભાઈ પરમાર. હમણાં હું અમરનગર થી આગળ શૈલેષ નો કોન્ટેક્ટ કરી લઉં. હા તો એ હમણાં કરી તમે લ્યો. બરોબર, એ નંબર આવે પણ નંબર બંધ આવે. કાકા તમે કુળદેવી નિવેદ નહીં કરતા, હમણાં મારી મેલડી ને હમણાં હવામાન નો તાવો કર્યા પેલા જો કદાચ હમણાં અમરનગર માં ગોતી લો શૈલેષ ને. હા પણ દાદા, તમે હું દિલથી ભલા મારા મહાદેવના મેરડીને બહુ માનતા નથી. માનું. તમે હવે મેરડીનું નામ લીધું એટલે હવે મારે કઈ. અને જો ભાઈ હા સાહેબ હો. હું રહ્યો ને, જો ઈ તમ તાર અહીંયા ભેગી થાય ને તમને હા તો તમે પૂછો, મારા પાસે કોઈ વસ્તુ લખણ નથી. જી એમ કે ને 2 લાખની વસ્તુ છે, ઉભા ઉભા હું લઈ દેવો માણા હતો. મારા પાસે દારૂનું કોઈ પણ વસ્તુ લખણ નથી મારા પાસે. પણ મારી બાયડી કેવું હોય કે ને, મારા છોકરાને હું જોઈ નથી શકતો. તમે સાચા છો, પણ હવે છે ને, ભાઈ તમે ખાલી મને મળશો ને, મારે આને જો એને ખરાબ કામ કર્યું છે, ભાગી ગઈ છે. મારી વાત સાંભળો, તમને દાય ચડે ને તમારી ઘરવાળી ભાગી ગઈ હોય તો, કે છોકરી ભાગી, મને એના માથે દયા આવે. 18 વાર મારી ભેગી રહી છે ને સાહેબ, મને એના માથે દયા આવે. હજી પાછી મારા ફેંકી દો, હગાવાલા પાછી ભાઈઓજી કહે, અને એનું માન એવડું હતું, મારા બા બાપે એને દીકરી કરીને રાખી. સમજ્યા? આમાં કોરીમાં જો લાઈટ કાઢવાની હોય કોઈની, મારા માતાજીના ભોપા સિવાય કોઈની, આખા ભાઈઓમાં કોઈની લાઈટ નથી કાઢવા દીધી. ડ્રેસ પહેરવાની છૂટી. ભોપાત મોટા સિનારવો હોય એની જ કાઢવાની. એમ નહીં, પણ કોઈ દી લાઈટ નથી કાઢવા દીધી, અને ડ્રેસ પહેરવાની છૂટી. મારા બા બાપ તો એને દીકરી કહેતા. અને મારા હારીમાં એનું માન નતું એટલું મારું માન હતું જમાઈનું. કેમ કે 18 વર્ષમાં મેં કોઈ દિન તું નથી કીધું, રિયામણે નથી ગઈ, મારામાં ખોટા લખણ નથી ભાઈ. કઈક અઠવાડિયામાં 1-2 વાર સર્વિસ કરવી છે. ના આપણે નથી કરી ભાઈ. તમે રૂબરૂ બધી વસ્તુ થાય, તમને મને ખાલી જોશો ને, તમે કહેશો કે ભાઈ તું તો ઘણો સીધો માણસ હો, આટલો બધો હું વિશ્વાસુ માણસ હોઉં ભાઈ, ગમે તેના ઉપર વિશ્વાસ કરી લઉં. જો અટણ ગાડી જો એક્ટિવા નવું છોડાવવાનું તો મહિને કંપની સર્વિસ. મારી વાત સાંભળો, એક્ટિવા એને ઈ મને કીધું નહીં કે એક્ટિવા લેવું. એક્ટિવા લઈ આવ્યો ને, ખાલી એને 2 ચક્કર મારીને ભાગી ગઈ છે. નવું એક્ટિવા મારે ઘરે એમનું હારે પડ્યું. આ હતી 2 ચક્કર એક્ટિવા ની, 3જી ચક્કર આવડી આ શૈલેષ વાળી. હા 3જી ચક્કર એની ખાલી ભેગી થાય ને તો તમને રૂબરૂ તમારે વાત કરે. હું એવો માણસ નથી, ખોટો માણસ નથી. એક્ટિવા મારા પાસે એમને પડ્યું કરે, 1,30,000 નું લીધેલું હે. કાંઈ વાંધો નહીં, માતાજી માં ભરોસો રહે, કઈ ઉપાધિ ન કરતો, હારવાના થઈ જાય. મારું સાહેબ આટલું કામ કરી દેજો તમે. આ ઘડીએ તું જો હું શૈલેષ નો ગોતો નહીં ખુદ છોકરી નામ શૈલેષ. હાલ હું હમણાં તને ઘડી વાર નહીં તો તારો ફોટો મોકલ, તારી ઘરવાળી ના મોકલ, ગાયકા મસ્તી ના હારા ફોટો મોકલ. હા મોકલવા વોટ્સઅપ પર છે ને, વોટ્સઅપ માં બધાના ફોટા મોકલી દઉં. મોકલી જ દો ગાયક હાલ સીસોડે. પછી આ ઓડિયો યુટ્યુબ માં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ? છે તમ તારે કરો, તમ તારે સાહેબ તમને મજા આવે એમ કરો. હું ભલા માણસ એવો માણસ નથી. તમે ખાલી મને એકવાર જોશો ને, ભેગા થાઓ ને, તો હું તમને રૂબરૂ પછી મળવા આવીશ, એવું કઈ નથી. તું ગોજો છો ને, જે માણસ એના બાળકની બાઈ નો થાય ને એ જિંદગીમાં ક્યાંય સુખી નો થાય. તો કહો આ મારો છોકરો આ રહ્યો, ચાલુ રાખો, ખાલી વાત કરો, મારા છોકરા કરો, મને રેઠો નથી મેકતા. પણ તું કઈ ભાઈ એટલું બધું ગભરાઈ નહીં જવાનું, એટલું બધું આમાં બાઈ માં એટલું બધું હેરાન ન થવાનું. હાલો હવ બોલો હાલો છોકરો બોલું છું. છોકરો બોલે. હા બોલો તારું નામ શું છે? વાત કર. કોણ વાત કર ને તું, બધી વાત કર. તું તાર વાત કર ને. આપડે ટ્યુશન ચાલુ ભાઈ. હા ટ્યુશન ચાલુ છે, તું વાત કર. એ તો કહું વાત કર કે મારી મમ્મી તારી મમ્મી વિશે કે પપ્પા કઈ કીએ કોઈ દી? હાલો હવ એ ભાઈ તારી મમ્મી રહ્યા ઈ તમને અટણ મૂકીને ગયા તો તારી મમ્મી ને આવું હતું ઈ તું દેખું તું ક્યારે? મારા પપ્પા ના હે ના તો આ તારી મમ્મી કોની યાર વહી ગઈ છે ખબર છે? ના તને કઈ ખબર જ નથી? પપ્પા કેવું રાખતા મમ્મી નું? હે તો તને કઈ ખબર જ નથી? કેવું રાખતા છે? હાલો હા આ તાર બાપુજી મારા બે બાટલા ચડાવવા અહીંથી મારે આમાં કેમ ભેગું કરવું? હા તાર પપ્પા ને આમાં ને બે તારા તું છે ને બોખા જેવો હોય એવું લાગે છે. હા બોલો સાહેબ. અમારો છોકરો થોડો કાસો છે સમજ્યા? કાસો એટલે બોલો ભાઈ, મુંજાઈ ગયો હોય તમે સમજતા નથી. 12મું ભણે હોશિયાર એવું હોય, અને મારા છોકરાને હાથમાં તકલીફ, એક હાથ ખોટો હોય તો સમજી ગયા. ઠીક એટલે મગમ
મને સેજ બહુ ખાસ એવો લાગ્યો પૂછું શું હે? તો ક્યાંય બીજી ગાંગા ફાર્મા મારે કરે ના કાંઈ એમાં વાંધો એવું નહીં, હે, મારો છોકરો રહ્યો મુંજાઈ ગયો હોય, અને મારો છોકરો રહ્યો ને ભાઈ, હા એક હાથે ખોટો હોય, એક હાથ જમણો હાથ નથી અને ખોટો હાથ છે. હા એક જ છોકરો હે. ઈ ખાલી બાઈ ભેગી થાય ને તમને ખાલી પૂછજો, હમણાં તમને હું છોકરાના ફોટા નાખું. છોકરાના ફોટો નથી જોતા, તમારો ફોટો મોકલો અને બે હા. બે બેનભાઈ ના ફોટા મોકલો એના. હા એ તો એ બે ભાઈ ના અમે ચારેયના ફોટા તમને ભેગા છે, બધા મૂકીશ તમને. મારો છોકરો ખોટ ખાપણ વાળો હોય, જમણો હાથ ખોટો હોય. ઓકે ઓકે સાચવજો ને, ભણાવજો ને બધું કરાવજો. ભણાવું સાહેબ, હવે હું છોકરા હાટું આ બધું કરું, બાઈ મારી આ કેવી છે હવે મારે સમજ્યા. કાંઈ વાંધો ઉપાધિ કરો માં, ટેન્શન ન લ્યો. કેન્સલ હવે મારા મગજમાંથી નથી જતી સાહેબ. કઈ કરાવી દો તો મારો રામ થઈ જાવ. બને ત્યાં હું એડજસ્ટ કરાવું છું, ટેન્શન ન લ્યો. મારાથી હા, જેટલી તાકાત છે ને એટલી અજમાવી દઉં છું, બીજી વાત ભૂલી જાઓ. હા કાંઈ વાંધો ન સાહેબ. ઓકે હા ફોટા નાખું વોટ્સઅપમાં હો. હા હાલો. હાલો. ફોટા વોટ્સઅપમાં નાખી જાઓ સાહેબ. હા ઈ તો થઈ ગયું. ઓલા ભાઈ નો કોન્ટેક્ટ અત્યારે હાલે છે. હા એટલે હમણાં કોન્ટેક્ટ મળી જા. હા હો કાંઈ વાંધો સાહેબ, કામ કરી દેજો હો તમે. અરે એમાં તો ન્યા આમાં બીજું શું કામ કરવામાં, તો એ ભાઈ ને રહેવું જ નહીં હોય, એના છોકરાની પીડા જ નહીં હોય, તો કઈ મારો બાપ આવે તો ઈ ઘરે આવે. હે હા અને એની કઈક તમારી ઘરવાળી તો ઉંમરમાં મોટી, ઓલો જ નાનો હોય. ઓલો 87 વર્ષનો, મારી ઉંમર મારી ઘરવાળીની ઉંમર 40 વર્ષ. હા એટલે ઈ તો કહું છું, અહીંયા ઈ તો ડોઈ ને હાંડિયો બે ભેગા થયા. હા તો કહું ને હવે તો હોપાઈ દેશો ને સાહેબ. બને એટલી કોશિશ કરી, પણ એમાં કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી. આ ટ્રેક્ટર નું ટાયર ને ઓલું સ્કૂટર નું બે ભેગું હાલ છે નહીં લગભગ. તમે કરી દેજો સાહેબ, મારા હેરાન થઈ ગયો ભાઈ, મારા મગજમાંથી જાતું નથી, મારા છોકરાનું ભાઈ મને રહ્યું ને. બને એટલી કોશિશ કરું અત્યારે મારું કરો સાહેબ, કરજો. તમે કહેતા હોય તો હું કાલ સવારે રૂબરૂ આવું તમારા પાસે. ના રૂબા, કેમ કે હમણાં મારો પ્રોગ્રામ છે ને, એટલે હમણાં હું ફ્રી નથી. હું અત્યારે તમારા મોરબીમાં જ છું. એમ? હા મોરબીમાં કઈ જગ્યાએ? ચરડવા છું. સરળ. હા તો કડીડા પાસે કહેતા હોય તો આવું રૂબરૂ બતાવે. તો એક કામ કરો, આવી જાઓ હાલ. કડિયાણા કઈ જગ્યાએ? ચરડવા લા. ચરાળવા. હા આંધણ ટપી ની તો જોયું મેં ભાઈ, ચરાળવા અમારો આ એરિયા તમે જોયો ને સાહેબ. ન્યા છું હજી. હા એટલે અહીંયા રોકાવાના કે રાતે નીકળી જવાના? હા રાતે નીકળી જવાનું ભાઈ. એમ? હા તો તમને રૂબરૂ મળું તો હું મારા છોકરાને લેતો હોઉં તો. હા છોકરાને બેન લેતા હોય એવું લાગે ને તો એને ફોટા પાડી લઈને એનો વિડીયો વાયરલ કરી દો. હાલ આવી જાઓ. એમ? ચરાળવા તો ચરાળવા આવીને તમને ફોન કરું ને? હા હું લોકેશન જ નાખ દઉં. હાલો તમારા મામા હાઈ કરીને મોકલો, લોકેશન નાખ દઉં. હા વોટ્સઅપમાં તમારું ઓલું નાખ્યું એમ હાઈ કરી મોકલી દો. હાલો હમણાં જમીન હમણાં નીકળી જાવ. બરોબર? ઓકે હા બે દીકરા બેન લેતા જો, વિડીયો બનાવ. હા ભરતભાઈ જય ભીમ. જય ભીમ. બોલો બોલો. મનસુખભાઈ બોલું રામોદથી. રામોતી મનસુખભાઈ બોલો. ઓળખાણ પડી? હા પડે જ ને. વાહ. હવે હું એમ કહેતો આપડે ઓલો ભાઈ છે ને શૈલેષ સોમાભાઈ. હા શૈલેષ સોમાભાઈ. હા હવે એનું આપણે કામ હતું એટલે એના ફોન બે બંધ આવે, તો મને શૈલેષ સારી વાત કરાવું ને જરી. હવે એ અમારા કાકાનો છોકરો થાય હા ને હું એને બોલાવતો ને હું અવારનવાર મારી હારે પછી માથાકૂટ કરી રાખે ને, એટલે મારી ને હાવ વ્યવહાર કપાઈ ગયો. પણ હવે તો એની હારે કોનો મેળ છે? એના ઘરે મેળ હોય ને. શું હતું બોલો ને. હા બી થોડુંક હું એક આપણે એને છે ને ઓલી બાઈ કોક ની કોડીની બાઈ લઈ આવ્યો છે. હા એ વાત તો મેં સાંભળી છે. અને ઈ બાઈ ત્યાં છે એટલે બિચારા એના છોકરાની રોય છે. એટલે જરીક એટલું મારા અંગત વતીથી ન બોલતો હોય તો થોડુંક એક દુવાનું કામ છે. એટલે કદાચ મારા વતીથી તને જો જરીક એમ થાય કે ના સાચી વાત છે તો થોડુંક એટલું કરાય ને. હવે એક કામ કરો હે ને, અમારી કાકાનો છોકરો બીજો રહ્યો ને જીનકો, હમ એના હું નંબર તમને આપું, હા તમે એને ફોન કરો એટલે એને કોન્ટેક્ટ થાય. હું કે મારે એને રે વચમાં ઈ દારૂ પીને એક બે વાર મને મા બેન અમે દારૂ કાઢી ગયો ને તે પછી મેં હા વ્યવહાર કાપી નાખ્યો એને રે. સમજ્યા? આ ઈ તમારા કાકાનો છોકરો જેનો મેર હોય ઈનો દે ને. એટલે આપડે દારૂ બારૂ પીશ. કોણ? હા ભાઈ શૈલેષ. અત્યારે તો ભગવાન જાણે પીતો ન પીતો, પણ વચમાં એક વાર પીન મને જેમાં એમ વર્તન કર્યું ને મારી, એટલે મેં કીધું ભાઈ તું મારા ઘરે આવતો નહીં, મારે કઈ એટલી બધી ઓલું છે નહીં. અમે એક તો તમારે આટલું તમે આવા કામ કરો છતાંય અમે સાંભળવાનું થાય ગમે તે. સમજ્યા? અને ઓલો છે ને બાઈ એ બહુ મોટી ઉંમરની લેવો, મારો બાપ જેવડી છે. ભગવાન જાણે ઈશ્વર સોગંદિયાના દીદીના ઘરે ગયો મનસુખભાઈ, હજી બાઈનું મોઢું આપણે ભાર્યું નથી. તો મારે જઈને તું મોઢું પેલા જોઈએ. ના રે ના, મારે શું જોયું એવા ભૂંડા કામ કરે સામુનું
કોઈ ખાનદાનનું નામ બોરાવીને હું વ્યવહાર હું રાખતો જ નથી સમજ્યા. આપણે સીધા ને સાદા માણસ છીએ. સવારમાં મેં તો બાઈનું મોઢું જોઈ લીધું. હે મેં તો બાઈનું મોઢું જોઈ લીધું અટાણે જ. જોઈ લીધું? હા, ફોટામાં. હવે કાંઈ મને ઓલા ભાઈને નંબર દયો ને ભાઈ. દાદા કોઈ વાત આમ જો તારો દીકરો એની હારે વાત થાય એવું કરાવો ને યાર. આવા કપાતા સંબંધ રાખવાના જ ન હોય એટલે તો હે ને આપણા ઈ લાઈન જ નથી ધંધા. હવે મારી વાત સાંભળ. આ જે ઓલા ભાઈને નંબર 10 એનું નામ શું કીધું? એનું નામ આકાશ છે. ઈ ઝીણકો ભાઈ છે એનો. એનો હગો ભાઈ? હા હગો ભાઈ. 2 ભાઈઓ છે સમજ્યા. ઓકે. આકાશ ઈ ભેગા રહી છે કે જુદા? ભેગા જ રહેતા હોય ને ત્યાં એ જૂનું મકાનમાં ને ભેગા રહી. ઓકે ઓકે. હાલો આકાશભાઈ એ આનો હગો ભાઈ આકાશ શૈલેષભાઈ ભાઈ આકાશભાઈ. હાલે મોબાઈલ નંબર બોલો છે ભાઈ. 70 71 63. હા 57 420. 71 63 57 420. હા ઓકે ભાઈ હાલો. વાત કરી લ્યો અને તમારે તમે જે હોય પતાવો બીજું તો હું. ઓકે ઓકે. હેલો. હલો. એ આકાશભાઈ જય ભીમ. જય ભીમ મનસુખભાઈ. શું મજામાં? મજામાં હો. હા હવે આપણે ભાઈ શૈલેષભાઈ નું કામ હતું એટલે એના માટે ફોન કર્યો હતો તમારા નંબરમાં. હા હા તો શૈલેષભાઈ હારે જરીક વાત કરવી હતી તો એની હારે વાત કરાવો ને. મનસુખભાઈ હું આજે અહીં બાજુ બેઠો છું. હા. હમણાં ઘરે જઈને તમને ફોન કરું થોડીક વારમાં. શું હતું? ઈ કાંઈ નતું એવું ઈ કાંઈક ઓલા બાઈ બારાનું હતું ને એટલે પછી મેં કીધું હે ને એમ યાર વાત કરી લો એમ. કાંઈ વાંધો નહીં, થોડીક વાર પછી ફોન કરું કાં તમને સવારમાં વાત કરાવી દઉં. હાલો. સવારમાં એવું છે ભાઈ કે અત્યારે પાછું હું મારે રાતે પ્રોગ્રામ હોય ને એટલે પછી પાછું હું સૂતો હોઉં. એટલે કાંઈ વાંધો નહીં, તો હમણાં થોડીક વાર પછી હું તમને તો ફોન કરું. હાલો. હા જરીક એટલું એટલે ખાલી આપણે શું છે કે આપણે આપણી પૂરતું છે એટલે આપણી પૂરતું પતી જાય એમ વાત એટલી જ છે ખાલી. એટલે મૂળ ઈ જે હોય તે ઈ તો આપણે શું છે કે મારા ફોન આવ્યો એટલે મારે પછી જરીક વાત કરવી પડે એટલે મેં તમારા નંબર માથે રિંગ કરી ભાઈ. અરે કાંઈ વાંધો નહીં મનસુખભાઈ. હા તો મને કેટલી વારમાં રિંગ કરશો? હું તમને હમણાં અડધી કલાકમાં રિંગ આપું. હાલો ને. ઓહો તો વધારે થઈ ગયા દાદા. પણ હું અહીં બહાર આવ્યો છું ને પ્લોટે થોડું કામ હતું ને એટલે વાયુમાં. એમાં શું હતું પછી મારું હું પાછું હમણાં મારે સંતવાણી ચાલુ થઈ જાય એટલે થોડુંક મારે શું હતું કે થોડુંક જણાવો તો મને એમ. બસ કાંઈ નથી ખાલી એમનું એને જે બાઈ ઈ લેવા છે ને હા 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 ઈ બાઈ બારામાં જ ખાલી વાત કરવાની હતી એટલે કાલે શું થાય કે ઈ બાબત આપણે વાત એટલી જ કરવાની હતી. કોઈ વિવાદ એવું કાંઈ નહીં. વિવાદ કઈ એવું કાંઈ છે નહીં. હા સમજાઈ ગયું. એટલે એટલું ખાલી એટલા પૂરતું જ હતું બાકી બીજું કાંઈ છે નહીં. એટલે હું આપણે ખાલી એને સમજાવી દઈએ કે ભાઈ આવું થાય તો તમે જરીક આમ ધ્યાન રાખજો. અરે કાંઈ વાંધો ના. હા એ તો બરાબર જ છે ને. હા એટલે મને જરીક ખાલી તમે ત્યાં જઈ અને ખાલી એક એની હારે વાત કરાવી દો ને. એ કાંઈ વાંધો હાલો. ભલે ભલે.